કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ મધદરિયામાં પૂગ્યા ને સતી તોરલ ભેળા હતા અને મધદરિયામાં પૂગ્યા ને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીંડા ઉલળવા મોત જ્યારે સામું દેખાય ને પછી ભગવાન દેખાય. એક ઘાન બે કટકા બાપુ લોહીના ફુવારા ઉડાડે જેની આંખમાં કોઈ દે આહુડું ન આવ્યું દુઃખ શું એને ખબર ન હોય ઈ બાપુ આમ ચારે બાજુ નજર કરીને ચારે બાજુ પાણીના લોડ ઉલળતા હતા ને કાંઠો નો દેખાણો. અને કચ્છનો કાળો નાગ જેને કહેવાય રહ 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 બાપુ બળપની પાટ ઓગળીને રોવા માંડ્યો. તોરલ તોરલ હમણાં મરી જઈશું આપણે, તોરલ હોડી હમણાં બુડી જશે. ત્યારે તોરલે કીધું કે દરબાર તમે કહેતા હતા ને મારી તલવારમાં આટલી તાકાત છે દરિયાને મડો કાપવા હમણાં ફૂકી જાય છે. અહીંયા બાપુ જાડેજાને હબાકા આવવા જનનો પાવર આટલો છે તો તારે ખબર પડી. તોરલ ભાઈ કચ્છનો કાળો નાગ નાનું છોકરું રડે એમ રડે છે. તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. અને છેલ્લી અવસ્થા હશે ને તેથી બાપુ દીકરા હશે ને બૈરા હશે ને બાપા હશે ને ભાઈઓ હશે, બચાવી કોઈ નહીં શકે. એ તો ભજનનો સથવારો હશે તો જ મોત સુધરવાનું. પડાઈ ગયા કેટલાયના ફૂટી ગયા કોઈ ઓળખતું નથી. તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે તમે ગભરાવમાં, હું તમારી આડે છું. હોળી પુગાડી દે મોજાવમાં, હું તમારી ભેગી છું. અને એ વખતે જાડેજાએ બાપુ છે ને ગાંઠ વાળી લીધી કે હવે જો આ હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. બાપુ કાંઠે પૂગ્યા ને લાકડી પડે પગમાં પડ્યો અને જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી.